નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે। ઉપરવાસમાં વરસાદના કારણે સરદાર સરોવર ડેમની સપાટી 134 મીટર સુધી પહોંચી ગઈ છે। ડેમમાંથી હવે પાણી પણ છોડવામાં આવી રહ્યું છે અને આ પાણી છોડવામાં આવતા જે નીચાણવાળા વિસ્તારો છે, જે નર્મદા કિનારાના જે ગામડાઓ છે, તેમને પણ સતર્ક રહેવાના આદેશ આપી દેવામાં આવ્યા છે। સરદાર સરોવરમાં ઉપરવાસમાં જે પાણીની પુષ્કળ આવક થઈ રહી છે, તેનાથી સરદાર સરોવરની સપાટી ખૂબ જ જલ્દી વધી રહી છે। સરદાર સરોવરની જે કુલ સપાટી છે તે 138 મીટર છે। હાલની સપાટી પર નજર કરીએ તો 134 મીટરે સરદાર સરોવર ડેમ પહોંચી ગયું છે। સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા જ ગરુડેશ્વર જે રિવર ડેમ છે તે પણ છલકાયું છે। વાદળછાયા વાતાવરણમાં જે રીતે નર્મદા નદી બે કાંઠે વહી રહી છે, ખૂબ જ મનમોહક દ્રશ્ય ત્યાં સર્જાયા છે। સરદાર સરોવર ડેમમાં જે રીતે પાણી છોડાઈ રહ્યું છે તેને લઈને સરદાર સરોવર ડેમ ઓથોરિટી દ્વારા પણ પ્રવાસીઓને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે આ મનમોહક દ્રશ્ય જોવા માટે। જાણે કે કુદરત ત્યાં ખૂબ જ પ્રસન્ન થઈ ગઈ છે। જે રીતેનું ત્યાં વાદળછાયું વાતાવરણ છે અને સાથે સાથે જે પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારે સરદાર સરોવર ડેમનો નજારો જોવાલાયક બની ગયો છે।